મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલીભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. ઓકે, હવે આપણને નવી ગાથા સ્વીકારવાની છે. હવે અહીંયા ધ્યાન રાખવાનું કે આપણું ઉપર શું દેખાય છે, ઇતિ કર્મસ્તવે ઉદયાધિકાર, એટલે ઉદય વિધિ કમ્પ્લીટ કરી દીધું છે આપણે. પહેલા શું બંધ વિધિ કમ્પ્લીટ કરી, પછી ઉદય વિધિ કમ્પ્લીટ થઈ છે. હવે થર્ડ ટોપિક છે એ કયો છે, ઉદીર્ણ વિધિ એ સ્ટાર્ટ અહીંયાથી હવે થાય છે. ઓકે, આપણું કર્મસ્તવમાં મેન શું છે, બંધ, ઉદય, ઉદીર્ણ અને સત્તા. આ 4 વિધિઓ છે ને મેન. કયા ગુણ સ્થાનકે કેટલા કર્મોનું બંધ હોય, કેટલાનું ઉદય હોય, કેટલાનું ઉદીર્ણ હોય, કેટલીની સત્તા હોય, એ મેન છે ને. તો એ બધું સમજવા માટે પહેલા આપણે ગુણસ્થાનક સમજ્યા. ગુણસ્થાનકોનું સ્વરૂપ સમજવું પડશે પહેલે. તો એ આપણે સમજી લીધું હતું. પછી બંધ વિધિ થઈ, પછી ઉદય. હવે ઉદયર્ણા વિધિ સ્ટાર્ટ થાય છે. તો ગાથા આપણને સ્વીકારવાની છે. ઉદયથી ઉદીર્ણામાં વિશેષતા બતાડતી આ ગાથા છે. 23મી ગાથા છે. તો એમાં 23rd ગાથામાં એક જ લાઈન નથી, 2 લાઈન છે. પણ ઉદીર્ણા વિધિ સેકન્ડ લાઈન ઓનવર્ડ સ્ટાર્ટ થાય છે. ફર્સ્ટ લાઈનમાં ઉદય વિધિ જ હતું. ઓકે, તો આપણે 23મી ગાથાનું આપણે આ લઈ લઈએ, આખી ગાથા જ લઈ લઈએ આપણે. તો ફર્સ્ટ લાઈનમાં ઉદય વિધિ તો આપણી થઈ ગઈ હતી. તો 23મી ગાથા અહીંયાથી સ્ટાર્ટ થાય છે. બધાને સાથે કહેવાનું છે. તસ તિઘ પણિંદી મણુ આ ઉ ગઈ ઝીણુચ્ચમ તી ચરીમ સમયંતો. બધાને સાથે કહેવાનું છે. ફર્સ્ટ લાઈન, તસ તિઘ પણિંદી મણુ આ ઉ ગઈ ઝીણુચ્ચમ તી ચરીમ સમયંતો. હવે સેકન્ડ લાઈન આપણે લઈએ, 23મી ગાથાની સેકન્ડ લાઈન. બધાને સાથે કહેવાની છે. 23rd ગાથાની સેકન્ડ લાઈન, ઉવ્વુ દી રણા પરમ પમત્તા ઈ સઘ ગુણેસુ. પાછો એક વખત, ઉવ્વુદીરણા પરમ પમત્તા ઈ સઘ ગુણેસુ. હવે એનું શબ્દાર્થ ગાથાર્થ સમજી લઈએ. 24મી ગાથા પણ લઈ લઈએ સાથે. એસા પયડી તી ગુણા બેયણિયા હાર જુઅલ થીણ તિગમ મણુ આ ઉ પમત્તમતા અ જોગી અણુદીરગો ભયવમ. અહીંયા દેખાય છે કે આ બ્રેકેટમાં નથી બોલવાનું, ભયવમ બોલવાનું. કોઈ ક્યાંક અહીંયા ભગવમ મળશે ને ક્યાંક ભયવમ મળશે. તો બંને રાઈટ છે, બંનેમાંથી જે બોલવું હોય તે. અને આ શું છે, અવગ્રહ છે. આ પણ અવગ્રહ છે, આ પણ અવગ્રહ છે. એટલે એનું કઈ આપણને બોલવાનું નથી, પ્રોનાઉન્સિએશનમાં કઈ ફરક. પાછો એક વખત ગાથા લઈ લઈએ. એસા પયડી તી ગુણા વેયણિયા હાર જુઅલ થીણ તિગમ મણુ આ ઉ પમત્તમતા અજોગી અણુદીરગો ભયવમ. શબ્દાર્થ જોઈ લઈએ. ઉદઉ એટલે કે ઉદયની, વ એટલે કે પેરે કે પેઠે, એટલે એની જેમ. પેરે પેઠે એટલે કે એની જેમ, એટલે ઉદયની જેમ. પછી ઉદીરણા એટલે કે ઉદીરણા જાણવી, એટલે કે ઉદયની જેમ ઉદીરણા પણ જાણવી આપણને. પરમ એટલે કે એટલું વિશેષ કે, પરમ એટલે કે શું, પરંતુ આટલું અલગ છે કે એટલું વિશેષ છે કે, અથવા તો પોઈન્ટ ટુ બી નોટ કરવાનું છે એ કે બતાવે છે આગળ. અપમત્તા ઈ સગ ગુણેસુ એટલે કે
અપ્રમત્તાદિક 7 ગુણ ઠાણે, એસા એટલે કે આ, પયડી એટલે કે પ્રકૃતિઓ, તિઘ એટલે કે ત્રિક કે 3, ઉણા એટલે કે ઓછી, પયડી તિગુણા એટલે 3 પ્રકૃતિઓ એ ઓછી, વેયણીય આહાર જુવલ થીણતી ગમ એટલે વેદનીય અને આહારક દ્વિક અને થીણતી ત્રિક. પછી મણુ આવું એટલે કે મનુષ્યાયુ, મનુષ્યાયુષ્ય, પ્રમત્તંતા એટલે પ્રમત્તે અંતે થાય, સોરી પ્રમત્તે અંત થાય, અયોગી એટલે કે અયોગી ગુણસ્થાનકને, સોરી અયોગી ગુણસ્થાનકે, ભયવમ કે ભગવમ એટલે કે ભગવાન, અણુદીરઘો એટલે અનુદીરક એટલે અનુદીરક એટલે અન પ્લસ ઉદીરક, જેને ઉદીરણા નહીં થઈ શકે, નથી થતી એટલે તે, ઉદીરણા નથી કરતા એવા. ગાથાર્થમાં સમજી લઈએ શું છે તે બધું. ઉદય પ્રમાણે જ ઉદીરણા હોય છે, પરંતુ અપ્રમત્તાદિક 7 ગુણસ્થાનકોમાં 3 પ્રકૃતિઓએ ઓછી ઉદીરણા હોય છે. વેદનીય અને આહારકના દ્વિકો, થીણધિત્રિક અને મનુષ્યનું આયુષ્ય એ ટોટલ 8 પ્રમત્તે અંત કરે છે. અયોગી ગુણસ્થાનકે ભગવાન અનુદીરક હતા કે હોય, તો અહીંયા ઉદીરણા વિધિ સમાપ્ત થાય છે. એટલે ઉદીરણા વિધિ આપણે જોઈને કે કેટલું 23rd ગાથાની સેકન્ડ લાઈન અને 24th ગાથા, બસ આટલામાં ઉદીરણા વિધિ કમ્પ્લીટ પણ થઈ જાય છે. ઓકે, તો હવે આપણે આ સમજી લઈએ ઉદીરણા. અહીંયા ક્વેશ્ચન આવ્યું છે કે 23rd ની ગાથાનો અર્થ. તો એ આપણે પહેલા જ્યારે આપણે ઉદય વિધિ આપણે કરી હતી ને, તો ત્યારે એમાં લઈ લીધું છે. એક લાઈન જે છે ને 23rd ગાથાની ફર્સ્ટ લાઈનનું આપણે લઈ લીધું છે. ક્યારે ઉદય વિધિ આપણે ભણતા હતા તે ત્યારે, એટલે આગળના ક્લાસીસમાં મળશે. પણ આપણે ગાથા અડધી નહીં લઈએ, એટલા માટે આપણે આખી ફર્સ્ટ લાઈન પણ લીધી છે હમણાં. ઓકે, પણ એનું અર્થ અને શબ્દાર્થ આપણું જોવાઈ ગયું છે પહેલા જે, અને બાકી જે હતું સેકન્ડ લાઈન ઓનવર્ડ્સ તે આપણે અહીંયાથી જોવાનું છે આપણને. ઓકે, હવે અહીંયા આ બધાનું મિનિંગ શું છે તે આપણે સમજી લઈએ. અહીંયાથી આપણે આ ટેબલમાં ઉદીરણા વિધિવાળું ટેબલ છે આ, તો તે હવે આપણને ભણવાનું છે. એમાં શું બતાવે છે, ઉદય વિધિ જેવું જ છે, માત્ર વિશેષ અમુક 3 વસ્તુ જ છે. અમુક જે વિશેષ એટલે કે જે અલગ છે, ઉદય વિધિથી જે અલગ છે, જે 3 વસ્તુ અલગ છે, તો તે અહીંયા રેડમાં બતાવે છે. બસ આટલું જ અલગ છે, બાકી આખો સેમ છે. એટલા જ માટે 1.5 ગાથામાં તો આખું કમ્પ્લીટ પણ થઈ જાય છે ઉદીરણા વિધિ. તો પહેલા તો આપણને સમજવું પડશે કે શું છે આ ઉદીરણા એટલે કે શું, તો તે પહેલા સમજવું પડશે આપણને. ઓકે, ઉદીરણા એટલે કે શું? જે પણ હવે કર્મ નિષેક હોય ને, કર્મની નિષેક રચના રહેલી હોય, અહીંયા દેખાય છે આપણને કર્મની નિષેક રચના. તો હવે એમાં શું હોય છે કે જે પણ કર્મ પ્રકૃતિ, ઉદય આવલિકા આપણને જોવાનું કે જે પણ ઉદય આવલિકા ચાલી રહી છે એમાં કયા કર્મોનું વિપાક ઉદય ચાલી રહેલું છે. આ બ્લુમાં આપણને હમણાં દેખાય છે સ્ટાર્ટિંગમાં, જે આ શું છે, ઉદય આવલિકા છે. અહીંયા આપણે હાઇલાઇટ કરી રહ્યા છે પિંક લાઈનમાં. આટલી સમજો કે ઉદય આવલિકા છે. ઉદયમાં આવી રહેલા જે કર્મદલિકો છે, એમાં પણ જેનું પણ વિપાક ઉદય ચાલી રહેલું છે, જે પણ કર્મ પ્રકૃતિઓનું શું વિપાક ઉદય ચાલી રહેલું છે ઉદય આવલિકામાં, તો એ સેમ કર્મના શું થાય છે, જે ઉપરના નિષેક છે એમાંથી કર્મદલિકોને પ્રયત્ન વિશેષથી ખેંચીને ઉદય આવલિકામાં નાખીને ભોગવવું, તો એને કહેવાય છે ઉદીરણા કહેવાય છે. એટલે ફોર એક્ઝામ્પલ અહીંયા શું છે, આ ઉદય આવલિકા છે. ઓકે,
આટલું જે દેખાય છે તે આ ઉદયાવલિકા છે. હવે એમાં પણ સ્પેસિફિકલી જે પણ હવે આપણે એ જોયું છે ને કે ઉદયાવલિકામાં કેટલા બધા કર્મો રહેલા હોય છે, અનાદિકાળથી બાંધેલા કર્મ દલિકો રહેલા હોય ને, તો એ બધા ઉદયમાં આવે એક સાથે એક જ સમયમાં, અલગ 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 અલગ, એ પણ પરસ્પર વિરોધી પ્રકૃતિઓ પણ આવે ઉદયમાં. તો હવે બધાનું ઉદય થાય, સેમ ટાઈપનું ઉદય થાય નહીં થાય ને. આપણે શું ભણ્યું હતું કે વિપાકોદય અને પ્રદેશોદય થાય, બંને થાય સેમ. જે શું કહેવાય સજાતીય હોય કે પરસ્પર વિરોધી જે પ્રકૃતિ હોય એનું શું થાય છે, એકનું વિપાકોદય થાય અને જે બાકીના જે એના પરસ્પર વિરોધી હોય તો એનું પ્રદેશોદય થાય છે. ઓકે, જે પણ પ્રકૃતિના વિપાક થઈ શકે, વિપાકને યોગ્ય હેતુ મળે તો એ પ્રકૃતિનો વિપાકોદય થાય. સમજ્યા ને? એટલે હવે 4 એક્ઝામ્પલ માટે 4 ગતિ નામ કર્મો બધાનું ઉદય, બધાનું 4 ગતિ નામ કર્મોનું જે બાંધ્યું હોય તો એ 4 નું ઉદય હવે સ્ટાર્ટ થાય છે એક સાથે, ઉદયાવલિકા એક જ સમય. હવે 4 નું થાય, વિપાક ઉદય નહીં થાય ને. જે ઉદય યોગ્ય જેને હેતુ મળતું હોય તો એ ગતિ નામ કર્મનું વિપાકોદય સ્ટાર્ટ થશે, બાકી 3 નું શું હશે, પ્રદેશોદય. રાઈટ? તો હવે જે પણ પ્રકૃતિ, સમજો કે હમણાં કોઈ જીવની દેવગતિ નામ કર્મ છે. ઓકે, દેવગતિ નામ કર્મ, કોઈ દેવતા છે, એનું દેવગતિ નામ કર્મનું શું ચાલી રહેલું છે, વિપાકોદય ચાલી રહેલું છે. ઓકે, તો દેટ મીન્સ બાકીના 3 જે ગતિ નામ કર્મો છે એનું શું થશે, પ્રદેશોદય. પ્રદેશોદય થશે. તો હવે અહીંયા ઉદીર્ણા, આપણે ઉદીર્ણા સમજવા માટે આપણે એક્ઝામ્પલથી સમજાવી રહ્યા છીએ, ધ્યાન રાખવાનું કે તો આ જીવને દેવગતિ નામ કર્મનું વિપાકોદય અહીંયા થાય છે અને બાકી 3 નું પ્રદેશોદય. 3 એટલે શું, મનુષ્ય ગતિ નામ કર્મ, તિરંજ ગતિ નામ કર્મ, નરક ગતિ નામ કર્મ, આ 3 નું શું હોય, પ્રદેશોદય એ ચાલી રહેલું હશે. ઓકે, તો હવે ઉદીર્ણા આ 4 કર્મોમાંથી કોની થઈ શકશે? આ 4 કર્મો આપણે જોયા તો 4 કર્મોમાંથી ઉદીર્ણા કોની થઈ શકે? તો જેનું વિપાકોદય ચાલી રહેલું છે એ કર્મ પ્રકૃતિનું ઉદીર્ણા થઈ શકશે. એ ખાસ ધ્યાન રાખવાનું. દેવગતિ નામ કર્મનું વિપાકોદય અહીંયા ચાલી રહેલું છે, તો આગળ એની આગળની જે પણ નિષેકમાં આ ઉદય આવલિકાથી આગળ, એનું મિનિંગ શું થાય છે કે આ ઉદય આવલિકા પિંક જેટલું છે, આ એની આગળ, એટલે આ સેન્ટેન્સનું મિનિંગ થાય છે કે એના બિયોન્ડ ધેટ, એટલે આ પિંક લાઈન ઓનવર્ડ્સ આગળ, એને આગળ કહેવાય. તો ઉદય આવલિકાની આગળ અથવા તો ઉપર કહેવાય, ઉપર કે આગળ એ બંને વર્ડ આપણે કહી શકીએ છીએ. તો એવી રીતે જે ઉદય આવલિકાની ઉપરના નિષેકમાં રહેલા જે પણ આ દેવગતિ નામ કર્મના જે દલિકો રહેલા હશે ને, જે પણ કર્મ દલિકો રહેલા હશે આગળ, તો તે એમાંથી એ કર્મ દલિકો આ જીવ પ્રયત્ન, વિશેષ પ્રયત્ન વડે ખેંચીને અહીંયા લાવશે, અહીંયા ઉદયાવલિકામાં ખેંચીને લાવશે આગળ અને એને ભોગવતો જશે, તો એને કહેવાય છે ઉદીર્ણા. ઓકે, એ ધ્યાન રાખવાનું. એ માત્ર આ કર્મ નહીં, કોઈ પણ કર્મ માટે સમજવાનું. ઉદય આવલિકા એટલે કે શું? ઉદય આવલિકા મીનિંગ શું છે કે અહીંયા આ પ્રેઝન્ટ ફર્સ્ટ સમય છે, આ ઉદય સમય છે, આ સમય નંબર 1 પ્રેઝન્ટ સમય, પછી સમય નંબર 2, સમય નંબર 3, સમય નંબર 4, એવી રીતે આગળ જે કાલ ચક્ર વધતું જશે ને, ફરતું જશે આગળ, એક સમય આગળ ચાલતું જશે. રાઈટ? તો એક સમય કરીને જ્યારે એક આવલિકા કાળ સુધી પહોંચશે,
એક આવલિકા કેટલી હોય, કેટલા સમય હોય? એક આવલિકામાં અસંખ્ય સમય હોય છે. 1 આવલિકા ઇઝ ઇક્વલ ટુ અસંખ્ય સમય. ઓકે, એ ધ્યાન રાખવાનું. એટલે પહેલા સમયથી કરીને એક આવલિકા જેટલું જે કાળ છે, તો એને શું કહેવાય છે? ઉદય આવલિકા કહેવાય છે. ફર્સ્ટ સમયથી કરીને ફર્સ્ટ ઉદય સમયથી કરીને એક આવલિકા જેટલું જે કાળ છે, જે ભોગવવાનું હોય છે, એમાં રહેલા કર્મદલિકોને ભોગવવાનું હોય છે, એટલા નિષેકોને શું કહેવાય છે? એને ઉદય આવલિકા કહેવાય છે. તો હવે જીવ શું કરશે? આ ઉદય આવલિકામાં રહેલા જે પણ કર્મોનું વિપાક ઉદય ચાલી રહેલું હોય, એ સેમ કર્મની પ્રકૃતિઓ જે પણ ઉદય આવલિકાના બિયોન્ડ, એના આગળ રહેલી હોય, તો એને ખેંચીને, વિશેષ પ્રયત્ન વડે ખેંચીને આગળ લાવશે ઉદય આવલિકામાં અને લાવીને ભોગવશે. એ આવા ટાઈપનું જે પ્રોસેસ છે, એને કહેવાય છે ઉદીર્ણ. ઓકે, ધ્યાન રાખવાનું. એટલે મેન અહીંયા આપણે શું ખાસ આપણે પોઈન્ટ જોયું કે જે કર્મ પ્રકૃતિનો વિપાક ઉદય ચાલુ હશે ને એનું જ થઈ શકશે ઉદીર્ણ. પણ પ્રદેશોદય જેનું ચાલુ હોય તો એનું ઉદીર્ણ અસંભવ છે. એ ધ્યાન રાખવાનું છે આપણને. ઓકે, બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણને શું સમજવાનું છે કે એવી રીતે નહીં સમજવાનું કે આવી રીતે. હવે સમજો કે અહીંયા એક કર્મ છે, ઉદય આવલિકામાં એક અમુક કર્મ છે, એનું વિપાક ઉદય ચાલી રહેલું છે. ઓકે, સમજો કે ક્રોધ કષાય નું વિપાક ઉદય ચાલી રહેલું છે. તો એવી રીતે નહીં સમજવાનું કે હવે ઉદીર્ણ કરશે તો જે પણ ક્રોધ કષાય ચારિત્ર મોહનીય કર્મોના જેટલા પણ દલિકો છે, બધાને ખેંચીને અહીંયા લાવશે અને બધાની ઉદીર્ણ થઈ જશે. તો હાશ, આપણું બધું પૂરો થઈ જશે. ઉદય શું કહેવાય, ક્રોધના જેટલા પણ કર્મ દલિકો હશે ને એ બધા જ ભોગવાઈને ખતમ થઈ જશે આ જ ઉદય આવલિકામાં. તો એવું નહીં થાય. ક્યારે પણ એવી રીતે બધા જ દલિકોને ખેંચીને નહીં લાવી શકાય. શું થઈ શકે? અમુક દલિકો ઉપાડે છે જીવ ઉપરના નિષેકમાંથી, પણ કોઈ પણ નિષેકમાંથી બધા જ સંપૂર્ણ દલિકોને ઉપાડી જ શકતો નથી. એટલે કોઈ પણ કમ્પ્લીટલી સંપૂર્ણ ક્યારે પણ એવી રીતે પોસિબલ જ નહીં થઈ શકે કે બધા દલિકો એને લઈ લીધા ઉદીર્ણામાં. કોઈ પણ નિષેક સંપૂર્ણ દલિક વિનાનું થતું નથી. માટે ઉદીર્ણા દ્વારા કોઈ પણ નિષેકનું નાશ થતું નથી. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે કે નિષેક રચના તૂટી જતી નથી ક્યારે પણ. એ ખાસ ધ્યાન રાખવાનું. અમુક જ દલિકો ઉપાડીને ઉદીર્ણા કરી શકે છે. એટલે અમુક જ દલિકો આગળના નિષેકમાંથી જે વિપાકોદય વતી જે કર્મદલિક છે, એના અમુક જ કર્મદલિકો ઉપાડીને એ આગળ ઉદય આવલિકામાં નાખીને ભોગવે છે. એ ધ્યાન રાખવાનું. અહીંયા આવા ટાઈપના ઉદીર્ણાની આપણે વિચારણા કરી છે. ઓકે, એટલે ઉદીર્ણાનું આપણે સમજી લીધું કે કેવી રીતે પ્રોસેસ શું હોય છે, ઉદીર્ણા કોને કહેવાય છે, એના રૂલ્સ આપણે સમજી લીધા. હવે આપણને આ ઉદીર્ણા વિધિનો ટેબલ દેખાય છે. ઉદીર્ણા વિચ્છેદ પ્રકૃતિઓનો ટેબલ છે અહીંયા. ઓકે, અહીંયા ગુણસ્થાનકના નામો છે. કેટલી નંબર ઓફ કર્મ પ્રવૃત્તિઓની ઉદીર્ણા પોસિબલ થઈ શકે છે, કેટલા ગુણસ્થાનક તે છે નંબર્સ. અહીંયા એડિશન ને વિચ્છેદ એ બધું એનું નંબર્સ દેખાય છે. ઓકે, અને અહીંયા અનુદીર્ણા પ્રકૃતિઓ દેખાય છે અહીંયા, અને એના ટોટલ નંબર દેખાય છે. ઓકે, તો એ આપણને સમજવાનું છે. સૌથી પહેલા કેટલી કર્મ પ્રકૃતિઓનું ઓગથી ઉદીર્ણા થઈ શકે છે ટોટલ? તો એ છે 122 કર્મ પ્રકૃતિઓ. ઉદયમાં કેટલી હતી કર્મ પ્રકૃતિઓ? 122 જ હતી ને. બંધમાં કેટલી હતી? બંધમાં 120 હતી. બંધ યોગ્ય પ્રકૃતિઓ 120 હતી ઓગથી.
ઉદયમાં ઓગ થી કેટલી પ્રકૃતિ હતી? 122 હતી. અને ઉદીરણામાં કેટલી છે? એમાં સેમ છે, ઉદય જેટલી 122 જ કર્મ પ્રકૃતિઓ ઓગ થી ઉદીર્ણા થઈ શકે છે. ઓકે, તો રીઝન શું છે કે જેનું ઓબ્વિયસલી જેનું જે પ્રકૃતિનો ઉદય થાય, ઉદય થઈ શકે એની જ ઉદીર્ણા થઈ શકે ને. એટલા માટે બંને સેમ છે નંબર્સ. 122 જ બંનેનું શા માટે છે? ઉદીર્ણાનું પણ સેમ શા માટે છે ઉદય જેટલું? કારણ કે જે કર્મ પ્રકૃતિનો ઉદય થઈ શકે એનું જ થઈ શકે ને, ઉદીર્ણા પણ એમની જ થઈ શકે. એટલા માટે સેમ છે. હવે આપણે આ સ્ટાર્ટ કરીએ. પહેલા તો આ ઉદીર્ણા વિચ્છેદ એટલે કયા કયા ગુણ સ્થાનકના અંતે કર્મોની ઉદીર્ણાનું વિચ્છેદ થઈ જાય છે. કઈ કઈ કર્મ પ્રકૃતિઓનું કયા ગુણ સ્થાનકના અંતે ઉદીર્ણાનું વિચ્છેદ થઈ જાય છે, તો તે અહીંયા બતાવે છે આ ટેબલમાં. અને અનુદીર્ણા પ્રકૃતિઓ એટલે કે શું છે? અન પ્લસ ઉદીર્ણા એટલે જેનું ઉદીર્ણા નહીં થઈ શકે. આ પર્ટિક્યુલર ગુણ સ્થાનક છે ફોર એક્ઝામ્પલ, તો આ પર્ટિક્યુલર ગુણ સ્થાનક કે કઈ કઈ પ્રકૃતિઓનું ઉદીર્ણા શક્ય નથી, પણ આગળના કઈ પણ ગુણ સ્થાનકમાં ઉદીર્ણા થઈ શકશે, તો તે બતાવતું આ ટેબલ છે, આ કોલમ છે. એ ધ્યાન રાખવાનું. હવે આપણે સ્ટાર્ટ કરવાનું છે. સૌથી પહેલું છે આ મિથ્યાત્વ ગુણ સ્થાનક. પહેલું ગુણ સ્થાનક, એમાં ટોટલ 117 પ્રકૃતિઓનું ઉદીર્ણા થઈ શકે છે. એ ધ્યાન રાખવાનું. પણ એમાં ખાસ અહીંયા શું દેખાય છે? અનુદીર્ણા પ્રકૃતિ અહીંયા ખાસ અહીંયા 5 બતાવે છે. અને આ ધ્યાન રાખવાનું. આ શું આપણે ગાથામાં શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે ઉદય વિધિ જેવું જ છે સેમ, ખાલી આ લાલમાં જે છે ને આટલું જ વિશેષ ફરક છે એમાં, બાકી આખો સેમ છે. એટલે એ સેમ, એટલે એ ધ્યાન માઇન્ડમાં યાદ રાખવાનું. તો આ 5 જે પ્રકૃતિઓ છે, મિશ્ર મુનિ, સંકિત મુનિ અને આહારક દ્વિક અને જીન નામ કર્મ, તો આ 5 કર્મો જે છે એનું એ અનુદીર્ણા પ્રકૃતિઓ છે. એનું આ મિથ્યાત્વ ગુણ સ્થાનકે ઉદીર્ણા શક્ય જ નથી, કે લાવીને ખેંચી નહીં શકે આગળ ઉદય માટે. એ ધ્યાન રાખવાનું. ઓકે, તો આ 122 -5 કરશું તો આવશે 117 પ્રકૃતિઓનું ઉદીર્ણા થઈ શકે છે પહેલા ગુણ સ્થાનકે. ઓકે, પછી બીજો ગુણ સ્થાનકનું નામ છે સાસ્વાદન ગુણ સ્થાનક. તો એમાં આપણને શું દેખાય છે કે સૂક્ષ્મોત્તરિક, એમાં સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ નામ કર્મ, આતપ નામ કર્મ અને મિથ્યત્વ મોહનીય કર્મ. આ ટોટલ કેટલા છે? 5 કર્મો છે. એનું ઉદીર્ણાનું વિચ્છેદ થાય છે. ઉદીર્ણા વિચ્છેદ થાય છે. ક્યાં થાય છે? પહેલા ગુણ સ્થાનકના અંતે. અહીંયા પહેલા ગુણ સ્થાનકના અંતે એનું ઉદીર્ણા વિચ્છેદ થઈ જશે. એટલે હવે અહીંયાથી ઓનવર્ડ્સ આગળ ક્યારેય પણ એનું ઉદીર્ણા શક્ય નથી. ઉદીર્ણ જ નહીં થઈ શકશે. એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, સિમ્પલ રીઝન છે, ઉદય જ થઈ નહીં શકશે તો ઉદીર્ણા કેવી રીતે થઈ શકશે? રાઈટ. અહીંયા અનુદીર્ણા પ્રકૃતિમાં એક દેખાય છે નરકાનુપૂર્વી. નરકાનુપૂર્વી નામ કર્મ જે છે એની ઉદીર્ણા બીજા ગુણ સ્થાનકે થઈ જ નહીં શકે, પોસિબલ જ નથી. ધ્યાન રાખવાનું. ઉદય નહીં હોય એટલા માટે ઉદીર્ણા પણ નહીં થઈ શકે. કોઈ પણ જીવને જો કોઈ પણ જીવ બીજો ગુણ સ્થાનક લઈને આ નરકમાં ઉત્પન્ન એ થઈ જ નહીં શકે, તો પછી વિગ્રહ ગતિમાં નરકાનુપૂર્વીનો ઉદય કેવી રીતે થઈ શકે? તો એટલે મેઇન શું છે? ઉદય જ નહીં થઈ શકે તો ઉદીર્ણા પણ અશક્ય છે. ત્રીજો ગુણ સ્થાનક છે મિશ્ર દૃષ્ટિ ગુણ સ્થાનક. એમાં હા, એટલે અહીંયા આપણે કેલ્ક્યુલેશન જોઈ લે કે અહીંયા -5 થાય છે અને અહીંયા -1 પણ થાય છે. એટલે ટોટલ -6 થશે. એટલે 117 -6 થશે. એટલે આન્સર આવશે 111 પ્રકૃતિઓનું ઉદીર્ણ થઈ શકશે. પછી બીજા ગુણ સ્થાનકના અંતે અનંતાનુબંધી
ચતુષ્ક, ક્રોધમાન માયા લોભ અનંતાનું બંધી 4, સ્થાવર નામ કર્મ જાતિ 4, જાતિ ચતુષ્ક એકલિન્દ્રિયથી કરીને ચૌરેન્દ્ર જાતિ નામ કર્મ, અને મિશ્ર મોહનીય કર્મ એનું આપણે કહીએ શું છે મેન આટલા 4, 5, 6, 7, 8, 9 આટલા 9 જે 9 પ્રકૃતિઓ જે છે અહીંયા તેનું બીજા ગુણ સ્થાનકના અંતે એનું ઉદીર્ણ વિચ્છેદ થાય છે, એટલે હવે એનું ઉદીર્ણ થઈ નહીં શકશે આગળ, એ ધ્યાન રાખવાનું. પણ અહીંયા શું દેખાય છે, મિશ્ર મોહનીય જે આ પ્રકૃતિ છે એ એડ થાય છે, +1 થાય છે અહીંયા. કેમ? કારણ કે મિશ્ર આ ત્રીજું ગુણ સ્થાનક છે તો એનું ઉદય તો હોય ને, મિશ્ર મોહનીય કર્મોનું ઉદય રહેલું હોય છે, ઉદય હોય તો ઉદીર્ણા પણ થઈ શકે છે, એટલે એ ધ્યાન રાખવાનું. એટલા માટે અહીંયા +1 કરેલું છે. પછી 3 અનુપૂર્વી નામ કર્મો જે છે એનું આ ત્રીજા ગુણ સ્થાનકે અનુદીર્ણા હોય છે, રહેલું હોય છે, એટલે ઉદીર્ણ નહીં થઈ શકે એનું આ પર્ટિક્યુલર ગુણ સ્થાનકે, કારણ કે ત્રીજા ગુણ સ્થાનકે કોઈને મૃત્યુ નહીં થઈ શકે, એટલા માટે પછી અનુપૂર્વી નામ કર્મોનું ઉદય જ નહીં થઈ શકે ને. ત્રીજા ગુણ સ્થાનક લઈને આવતા નેક્સ્ટ ભાવમાં એ નહીં જઈ શકે, એટલે 3 અનુપૂર્વી નામ કર્મોનું ઉદય ને ઉદીર્ણ બિલકુલ પોસિબલ નથી. નરકાનુપૂર્વીને પહેલા કાઢી અહીંયા અનુદીર્ણમાં હતું, તો બાકીના 3 પણ અહીંયા 3 અનુપૂર્વી નામ કર્મોનું પણ અહીંયા અનુદીર્ણ જાણવું. ઓકે, એટલે હવે અહીંયા 9 માઇનસ કરવાનું, -3 કરવાનું, પણ +1 કરવાનું, એટલે -9 -3 = -12 +1 એટલે -11 આવ્યું. 111 -11 કરવું તો કેટલું આવે? 100 આવે છે, એટલે 100 પ્રકૃતિનું ઉદીર્ણ થઈ શકે છે ત્રીજા ગુણ સ્થાનકે. પછી ને ચોથું ગુણ સ્થાનક છે અવિરત સમ્યક દૃષ્ટિ ગુણ સ્થાનક. હવે એમાં જે મિશ્ર મોહનીય કર્મ છે એ ત્રીજા ગુણ સ્થાનકના અંતેનું ઉદીર્ણ વિચ્છેદ થઈ જાય છે. ઓકે, અહીંયા -1 કરી લેવાનું એક કર્મ પ્રકૃતિનું, 100 -1. પણ અહીંયા સંકિત મોહનીય અને 4 અનુપૂર્વી નામ કર્મો એડ થાય છે, +5 કરવાનું, એટલે -1 +5 એટલે કેટલું થાય છે અહીંયા? 104 પ્રકૃતિઓનું ઉદીર્ણ થઈ શકે છે ચોથા ગુણ સ્થાનકે. અહીંયા સંકિત અવિરત સમ્યક દૃષ્ટિ ગુણ સ્થાનકે સંકિત મોહનીય કર્મ એનું ઉદીર્ણ થઈ શકે છે, અને 4 અનુપૂર્વી નામ કર્મોનું પણ ઉદીર્ણ જીવ કરી શકે છે. ઓકે, ધ્યાન રાખવાનું, કારણ કે ચોથા ગુણ સ્થાનક લઈને નેક્સ્ટ ભાવમાં જીવ જઈ શકે છે ને, તો 4 અનુપૂર્વી નામ કર્મનું ઉદય હોય તો ઉદીર્ણ પણ એ કરી શકે છે, અને સંકિત મોહનીય કર્મનું પણ ઉદય એ કરી શકે છે હોય ત્યારે. જો સમ્યક્ત્વ રહેલું હોય જીવ કોઈ જીવને, તો ત્યારે એ જીવને પછી સમ્યક્ત મોહનીયનું કર્મોનું ઉદય હોય તો પછી ઉદીર્ણ પણ કરી શકે છે. ઓકે, એવી રીતે આપણે આ સમજી લીધું. હવે 5મા ગુણ સ્થાનક દેશ વિરત ગુણ સ્થાનકે શું થાય છે? ટોટલ 17 પ્રકૃતિઓનું ઉદીર્ણ વિચ્છેદ થાય છે ચોથા ગુણ સ્થાનકના અંતે. અપ્રત્યાખ્યાનીય ચતુષ્ક એટલે ક્રોધમાન માયેલું, પછી મનુષ્યનું પૂર્વી નામ કર્મ, તિરંજાનું પૂર્વી નામ કર્મ, પછી વૈક્રિય અષ્ટક, એમાં કોણ આવે છે? દેવત્રિક, નરકત્રિક, વૈક્રિય દ્વિક. દેવત્રિકમાં કોણ આવે? દેવ ગતિ નામ કર્મ અને દેવાનું પૂર્વી નામ કર્મ, અને દેવ ગતિ નામ કર્મ, દેવાનું પૂર્વી નામ કર્મ, અને દેવ આયુષ્ય કર્મ. અને નરકત્રિકમાં કોણ આવે? નરક ગતિ નામ કર્મ, નરકાનું પૂર્વી નામ કર્મ, નરક આયુષ્ય કર્મ. અને વૈક્રિય દ્વિકમાં કોણ આવે? વૈક્રિય શરીર નામ કર્મ, વૈક્રિય અંગોપાંગ નામ કર્મ. તો આવી રીતે ટોટલ મળીને એને કહેવાય વૈક્રિય અષ્ટક, કારણ કે આ વૈક્રિય રિલેટેડ કર્મો છે આ. ઓકે,
પછી દુર્ભગ નામ કર્મ, અનાદેય નામ કર્મ અને અપયશ નામ કર્મ. તો આ બધાનું આ 17 નામ કર્મો, અરે સોરી, આ 17 કર્મોનું ચોથા ગુણસ્થાનકના અંતે અહીંયા શું થાય છે? ઉદય વિચ્છેદ થાય છે. તો પછી ઉદીર્ણા પણ વિચ્છેદ જ સમજવું. ઉદય થઈ જ નહીં શકે તો પછી ઉદીર્ણા પણ કેવી રીતે થાય? ઓકે, ધ્યાન રાખવાનું. કારણ કે ઉદીર્ણાનું યાદ રાખવું. રૂલ શું હતું? જે પણ કર્મ ઉદયાવલિકામાં જે પણ કર્મનું વિપાકોદય એટલે ઉદય હોય ને, વિપાકોદય એટલે શું? ઉદય. જેનું પણ વિપાકોદય વાળું ઉદય હોય તો એનું જ પછી ઉદીર્ણા થઈ શકે ને. પણ હવે ઉદય જ નથી, ઉદય વિચ્છેદ થઈ ગયું છે. તો પછી ઉદય આવલિકામાં વિપાકોદય પણ કેવી રીતે થઈ શકશે? કારણ કે ઉદય વિચ્છેદ જ થઈ છે પર્ટિક્યુલર પ્રકૃતિનો. તો પછી વિપાકોદય જ નથી તો ઉદીર્ણા પણ નહીં થઈ શકે. ઓકે, એટલે આ સમજ્યા ને આ વસ્તુ ધ્યાન રાખવાનું. એટલે એટલા જ માટે કહીએ છીએ કે ઉદય નહીં હોય તો ઉદીર્ણા પણ નહીં થઈ શકે. ઓકે, તો એવી રીતે આપણે શું સમજે કે પાંચમા દેશ વિરત ગુણસ્થાનકે શું હોય છે? 17 આ જે પ્રકૃતિઓનું ચોથા ગુણસ્થાનકના અંતે ઉદય વિચ્છેદ થાય છે, એટલા માટે ઉદીર્ણા વિચ્છેદ પણ થાય છે. એ ધ્યાન રાખવાનું. એટલે એમનું ઉદીર્ણા અશક્ય છે એમનું, આટલા કર્મોનું. તો હવે -17 કરવું પડશે. 104 -17 કરશું તો કેટલું આવશે? અહીંયા 87 આવશે અહીંયા. એટલે 87 પ્રકૃતિઓનું ઉદીર્ણ થઈ શકશે. અહીંયા ક્વેશ્ચન છે, કેન યુ એક્સપ્લેન દેવ ત્રિક વૈક્રી દ્વિક અગેન? તો પાંચમા ગુણસ્થાનકમાં આપણે શું જોયું? વૈક્રી અષ્ટકમાં દેવ ત્રિક અહીંયા છે ને, એટલે એમાં કોણ આવે? દેવ ત્રિકમાં દેવ ગતિ નામ કર્મ, પછી કોણ આવે? દેવાનુપૂર્વી નામ કર્મ અને દેવ આયુષ્ય કર્મ તે આવે. અને નરક ત્રિક માટે પણ એવી જ રીતે સમજવું. નરક ગતિ, નરકાનુપૂર્વી, નરકાયુ કર્મ. અને વૈક્રિય દ્વિકમાં કોણ આવે? વૈક્રિય શરીર નામ કર્મ અને વૈક્રિય અંગોપાંગ નામ કર્મ. તો આ બધા મળીને વૈક્રિય અષ્ટક કહેવાય, 8 કર્મોને. તો એ બધા કર્મો જે છે એનું ઉદય નહીં થઈ શકે પાંચમા ગુણસ્થાનકે, કારણ કે ચોથાના અંતેનું ઉદય વિચ્છેદ થઈ જાય છે. ઉદય જ નહીં હોય તો પછી ઉદીર્ણા પણ નહીં થઈ શકે. એટલા માટે ઉદીર્ણા વિચ્છેદ પણ સમજવું ચોથાના અંતે. ઓકે, ધ્યાન રાખવાનું. કોઈ પણ જે હવે પાંચમા ગુણસ્થાનકે કોણ જઈ શકે? દેવતા, નારકીઓ, વૈક્રિય વાળા કોઈ પણ નહીં જઈ શકે ને. એમના માટે એન્ડ કયો છે? ચોથો ગુણસ્થાનક. અહીંયા સુધી એટ ધ મોસ્ટ જઈ શકે ને દેવતાઓ, નારકીઓ. પાંચમા ગુણસ્થાનકે કોણ પ્રાપ્ત કરી શકે? મનુષ્યો કે તિર્યંચ જ કરી શકે ને. બરાબર, એ ધ્યાન રાખવાનું. એટલા માટે આ બધાનું ઉદીર્ણ વિચ્છેદ સમજવું. આ બધા પછી વૈક્રિય રિલેટેડ પણ આપણે પહેલા આગળ આપણે શું જોયું આગળના લાસ્ટ ક્લાસમાં કે ભવધારણીય શરીરના હિસાબે અહીંયા જે ભવધારણીય વૈક્રિય શરીર જેનું પણ હોય એના હિસાબે અહીંયા બનાવેલું છે ટેબલ. ઓકે, કર્મ ગ્રંથની અંદર એ અપેક્ષાથી બતાવેલા છે ટેબલ્સમાં. ઓકે, એટલે ચોથાના અંતે વૈક્રિય અષ્ટકનું અહીંયા શું થાય છે? ઉદીર્ણ વિચ્છેદ સમજવાનું છે આપણને. અને તિરંચાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વી નામ કર્મ છે એનું પણ ઉદીર્ણ વિચ્છેદ શા માટે થાય છે ચોથાના અંતે? બીકોઝ હવે આગળ પાંચમા ગુણસ્થાનકે જીવ જે પણ આવે, જે પણ જીવ પાંચમા ગુણસ્થાનકે આવે પછી એને દેવગતિ મળે ને. જે પાંચમું ગુણસ્થાનક છે એ નેક્સ્ટ ભાવમાં એ લઈ નહીં જઈ શકે છે. પાંચમું લઈને એ નેક્સ્ટ ભાવમાં નહીં જઈ શકે. જે 4 અનુપૂર્વી નામ કર્મો છે અહીંયા આપણને દેખાયું છે. અહીંયા મનુષ્યાનુપૂર્વી અહીંયા એક છે, તિર્યંચાનુપૂર્વી છે, પણ અહીંયા દેવત્રિકમાં પણ દેવાનુપૂર્વી છે ને નરક ત્રિકમાં શું છે? નરકાનુપૂર્વી નામ કર્મ છે. એટલે શું દેખાયું કે 4 અનુપૂર્વી નામ કર્મો
નું ઉદય વિચ્છેદ અને ઉદીર્ણા વિચ્છેદ બંને ચોથાના અંતે જ થઈ જાય છે. તો રીઝન શું છે? કારણ કે નેક્સ્ટ ભાવમાં જવાના ગુણસ્થાનક કયા છે? એટલે કોઈ પણ ગુણસ્થાનક જો આવતા ભાવમાં આપણે લઈ જઈ શકીએ તો એ કયા છે? તો માત્ર પહેલું, બીજું અને ફોર્થ, આ 4 ગુણસ્થાનકો લઈ જઈ શકે ને કોઈ જીવ. આ 3 જ લઈ જઈ શકે છે. મૃત્યુ બાદ એટલે મરીને પહેલા ગુણસ્થાનકે રહેલું જીવ મૃત્યુ બાદ પાછો પહેલા ગુણસ્થાનકમાં બેઠેલો હોય. ઓકે, એટલે પહેલો લઈને જાય તો વિગ્રહ ગતિમાં પણ આનુપૂર્વીનો ઉદય એ થઈ શકે છે. તો ત્યારે ગુણસ્થાનક કયો સમજવાનું? જ્યારે ભવાંતરના સમયમાં કયો ગુણસ્થાનક પછી સમજવું? પહેલાથી પહેલા તો પહેલો ગુણસ્થાનક. કોઈ ચોથા ગુણસ્થાનકમાં મૃત્યુ પામે અને પછી ચોથો લઈને બીજા ભાવમાં જાય તો ભવાંતરમાં કયો સમજવાનો ગુણસ્થાનક કયો હશે વચ્ચે? વિગ્રહ ગતિમાં તો ચોથો જ ગુણસ્થાનક એ લઈ જઈ શકે છે. તો એ કયા કયા છે? ફર્સ્ટ, સેકન્ડ અને ફોર્થ ગુણસ્થાનકે કોઈ પણ જીવ એ લઈ જઈ શકે છે આવતા ભાવમાં. એ છોડીને બીજા કોઈ પણ ગુણસ્થાનકે લઈ નહીં જઈ શકે છે આવતા ભાવમાં. એટલા માટે શું છે અહીંયા? એટલા માટે અહીંયા આપણને શું દેખાયું? અહીંયા શું દેખાયું આપણને? કે અહીંયા નરકાનું પૂર્વીનું અનુદીર્ણા દેખાય આપણને. બીજામાં, ત્રીજામાં 4 4 ની અનુદીર્ણા છે અહીંયા ત્રીજામાં. ઓકે, અને અહીંયા જે અનુપૂર્વી નામકર્મ જે છે એ ક્યાં દેખાય છે? ખાલી આપણને અહીંયા ચોથામાં દેખાય છે ને. અહીંયા ચોથામાં છે, માત્ર એડેડ છે ને, અહીંયા પ્લસ કરેલું છે. એટલે અહીંયા એનું ઉદીર્ણા પોસિબલ છે. ઓકે, પણ પાંચમા ને એના ઉપરમાં ક્યારે પણ કયા પણ ગુણસ્થાનકે એનું એ ઉદીર્ણા નહીં થઈ શકે છે, એનો ઉદય થઈ શકે. કારણ કે એ પાંચમા કે છઠ્ઠા કે કોઈ પણ આગળના ઉપરના ગુણસ્થાનકે મૃત્યુ બાદ એ લઈ નહીં જઈ શકે. વિગ્રહ ગતિમાં કે નેક્સ્ટ ભાવમાં લઈ જ નહીં જઈ શકે ને. પાંચમા ગુણસ્થાનક વાળું મૃત્યુ પામીને પછી પાંચમા ગુણસ્થાનક જ થોડી જન્મે છે અને માતાના એમાં હોય ગર્ભમાં, તો ત્યાં દેશવૃત્તિધર શ્રાવક હોય અંદર? નહીં હોય ને. કે કોઈ સાધુ હોય, સાધુ બનીને એવું હોય, ચારિત્રધારી હોય અંદર? નહીં હોય ને. સિમ્પલ કોમન સેન્સ છે આ. ઓકે, ધ્યાન રાખવાનું આપણને. વીરતીધર ને તો કોઈ પચખાણ વાળા કોઈ વીરતીધર શ્રાવક હોય, શું ત્યાં ગર્ભમાં ચોવિયાર કરે પચખાણ લઈને? નહીં કરે ને. નવકાર્ષી ચોવિયાર કઈ નહીં કરી શકે, ન તો પંચમહાવ્રતનું પાલન કરી શકે. એટલે આ બધું ક્યારે કરી શકે? 8 years ઓલ્ડ થાય, મેચ્યોરિટી પામે, સમજણ આવે ને પછી કરી શકે. એટલે પેલા તો બર્થ થાય, 8 years ઓલ્ડ થાય અને પછી એ બધું કરી શકે. દેશવૃત્તિધર શ્રાવક શ્રાવિકા, સર્વવૃત્તિધર સાધુ સાધ્વી એક્સેટ્રા બની શકે ને. એવું હોય. સિમ્પલ રીઝન છે અહીંયા. ઓકે, ધ્યાન રાખવાનું આપણને. ઓકે, આપણે શું વાત કરતા હતા? તો અહીંયા આપણે સમજી હા, એક અહીંયા ક્વેશ્ચન છે, એક્સપ્લેન ત્રીજા મિશ્ર અગેન. ત્રીજો મિશ્ર ગુણસ્થાનકનું શું સમજવાનું છે અહીંયા? કે જે આ 9 ગુણસ્થાનકો, 9 કર્મ પ્રકૃતિઓ દેખાય છે, તે બીજા ગુણસ્થાનકના અંતે અહીંયા એનો ઉદય વિચ્છેદ થાય છે અને ઉદીર્ણા વિચ્છેદ પણ થાય છે. ધ્યાન રાખવાનું. દેટ મીન્સ એના આગળ ક્યારે પણ એનું ઉદય કે ઉદીર્ણા પોસિબલ થઈ શકવાની નથી. એટલે ત્રીજા ગુણસ્થાનક એનું ઉદય ઉદીર્ણા નહીં થઈ શકે આ 9 પ્રકૃતિઓનું. ધ્યાન રાખવાનું. ઓકે, અને મિશ્ર મોહનીય કર્મ છે એ એડ થાય છે, +1 થાય છે. દેટ મીન્સ એનું ઉદય ઉદીર્ણા પોસિબલ છે. એ તો શા માટે પોસિબલ છે? નામ જ છે ત્રીજો ગુણસ્થાનક, મિશ્ર દૃષ્ટિ ગુણસ્થાનક. તો મિશ્ર મોહનીય કર્મોનું ઉદય રહેલું હોય એ વખતે ઉદય હોય તો ઉદીર્ણા પણ થઈ શકે છે. જે પણ કર્મોનું વિપાકોદય ચાલતું હોય ઉદયાવલિકામાં, તો એનું ઉદીર્ણા પણ શક્ય થઈ શકે છે. એટલા માટે અહીંયા એડેડ છે, અહીંયા +1 છે. ઓકે, એટલે ધ્યાન રાખવાનું. -9 +1 કરવાનું એક તો અહીંયા.
પછી અહીંયા સુધી બતાડે છે 3 અનુપૂર્વી નામ કર્મો. એમ તો અહીંયા દેખાય છે કે નરકાનું પૂર્વી નામ કર્મ એ તો ઓલરેડી અહીંયા અનુદીર્ણામાં મુકાયેલી છે. અહીંયા બીજા ગુણ સ્થાનકે તો અહીંયા શું સમજવાનું, ત્રીજા ગુણ સ્થાનકે માત્ર 3નું અનુદીર્ણા છે તે નહીં, પણ એ સમજવાનું કે 4 અનુપૂર્વી કર્મોનું અનુદીર્ણા છે, એટલે ઉદીર્ણા થઈ શકવાની નથી. કેમ? ત્રીજો ગુણ સ્થાનક લઈ જઈ નથી શકતો જીવ આવતા ભાવમાં. વિગ્રહ ગતિમાં ત્રીજા ગુણ સ્થાનકે જીવ નહીં રહેલો હોય, એ ધ્યાન રાખવાનું. ઓકે, એટલે અહીંયા હજી -3 થશે, એટલે -9 -3 ઇઝ ઇક્વલ્સ ટુ -12, અને અહીંયા +1 ઇઝ ઇક્વલ્સ ટુ -11 થશે. તો તે 111 -11 કરશું તો આવશે 100. અહીંયા ક્વેશ્ચન છે, તો ચોથા પર અનુપૂર્વીની નિષેક રચના પૂરેપૂરી ભોગવાઈ જાય એવું કહી શકાય? તો એવું નહીં કહી શકાય કે સત્તા, જો હવે અહીંયા સત્તા વસ્તુ અલગ છે. ઓકે, સત્તાનું નાશ થઈ ગયું એ નથી કહેલો. અહીંયા શું છે, વિચ્છેદ કોનું છે? અહીંયા માત્ર વિચ્છેદ ઉદીર્ણાનું જ વિચ્છેદ અહીંયા બતાવે છે. એટલે એ જ પોઈન્ટ છે, આપણે એ જ સમજવાનું મેઇન છે કે બંધ અલગ વસ્તુ છે, ઉદય અલગ છે, ઉદીર્ણા અલગ વસ્તુ છે, ને સત્તા અલગ છે વસ્તુ. એ ધ્યાન રાખવાનું. એટલે સત્તા રહેલી હોય, સત્તા પડેલી હોય, સત્તામાં એ અનુપૂર્વી ના કર્મદલિકો રહેલું જ છે, એ ધ્યાન રાખવાનું આપણને. એટલે આ ભાવ વાઇઝ નથી, એ ધ્યાન રાખવાનું. આ ગુણસ્થાનક વાઇઝ આપણને સમજવાનું છે. એટલે અનુપૂર્વી નામકર્મો છે એ સત્તા જે આપણું ટોટલ એવી રીતે હોય ને, નિષેક રચના હોય છે, તો એમાં કોઈ કર્મો એવી રીતે સત્તામાં પડેલા હોય, સત્તામાં તો રહેલા હોય છે, એ ધ્યાન રાખવાનું. પણ માત્ર હમણાં ગુણસ્થાનક ચડેલો છે, અહીંયા આ લેવલ ઉપર આગળ ચડેલો છે, સમજો. તો આ લેવલ ઉપર ચડેલો છે તો ઉદય ત્યારે એ નહીં થઈ શકે. બરાબર, આ બધા 4 અનુપૂર્વી નામકર્મ આપણને દેખાય છે કે ઉદીર્ણા વિચ્છેદ થઈ ગયું છે, ચોથાના અંતે અહીંયા વિચ્છેદ થઈ ગયું છે. દેટ મીન્સ ઓનલી ઉદય ઉદીર્ણાનું વિચ્છેદ છે, પણ સત્તામાં તો પડેલા છે, એ ધ્યાન રાખવાનું છે આપણને. ઓકે, પણ અહીંયાથી પછી નેક્સ્ટ ભાવમાં જશે, સમજો, અને પછી વિગ્રહ ગતિ કરશે, અને ત્યારે એ પછી પાછો ઉદયમાં આવી શકશે. અને એ આવતા ભાવમાં એ જન્મથી પાછા ગુણસ્થાનકે નહીં હોય, એ નીચેના કોઈ ગુણસ્થાનકે હશે. ત્યારે પછી એના માટે એ હિસાબે જે પણ એ વખતે જે પણ ગુણસ્થાનકે રહેલું હશે, તો ત્યારે એના હિસાબે પછી કર્મોનું ઉદય ઉદીર્ણા પછી ત્યારે સમજવાનું. ઓકે, એ ધ્યાન રાખવાનું. અને પછી જો છેલ્લામાં છેલ્લું ભાવ હોય, સમજો, તો ત્યારે પછી છેલ્લામાં છેલ્લા ભાવમાં પણ જો એ આગળ પછી ચોથા ગુણ સ્થાનકને પાસ કરીને ઉપર આવી ગયો, તો પછી ત્યારે પછી છેલ્લો જ લાસ્ટેસ્ટ ભાવ છે એના માટે. અને હવે નેક્સ્ટ આગળ કોઈ ભાવ આગળ છે નહીં, એને એ લાસ્ટેસ્ટ ભાવ છે. તો પછી ત્યારે આપણે કહી શકીએ કે હા, હવે અનુપૂર્વી નામકર્મ જે છે એનું ઉદય હવે નહીં થઈ શકશે. તો ત્યારે કારણ એ નેક્સ્ટ ભાવ છે જ નથી, એ ચરમ શરીરી જીવ છે, તો એના માટે પછી આપણે ત્યારે કહી શકીએ કે હવે આગળ ચાલ્યો ગયો, 5મા ઓનવર્ડ ઉપર ચાલ્યો ગયો, તો હવે એ પર્ટિક્યુલર ભાવ લાસ્ટ ચરમ શરીરીના ભાવમાં પછી ઉત્પન્ન થયો, ત્યાર પછી હવે અનુપૂર્વી નામકર્મોનું પછી ઉદય કે ઉદીર્ણ નહીં થવાનું, કારણ કે હવે તો મોક્ષ જ છે એનું. ઓકે, જેન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણામ.